बाद હવે પોલીસ હરકતમાં છે। વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા ડોમરનું એક નિવેદન સામે આવ્યું। શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા સામે કાર્યવાહી કરાશે। સંવેદનશીલ વિસ્તારમાં મચ્છીપીટમાં પોલીસે કોમ્બિંગ કર્યું હતું। મોડી રાત્રે આ કોમ્બિંગ થયું છે। એસઆરપી એસઓજી સ્થાનિક પોલીસે આ કોમ્બિંગ કર્યું છે। કોમ્બિંગ દરમિયાન કેટલાક શખ્સો સામે કાર્યવાહી પણ કરાઈ છે। વડોદરા શહેરમાં જે રીતે કાયદો વ્યવસ્થા સ્થિતિ બગડી છે, આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા હાલમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવેલું છે। કારેલી બાગ પોલીસ સ્ટેશનના મચ્છીપીટ વિસ્તારમાં આપણે આજે સાંજે સ્થાનિક પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમના ટુકડીઓ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબીના ચુનંદા અધિકારીઓની ટીમોની રચના કરી આ વિસ્તારમાં આપણે કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધર્યા હતા। દરમિયાન કેટલાક છરી, સોડ અને અન્ય શાર્પ વેપન્સને પણ કબજા કરી કેટલાક કિસ્સાઓ વિરુદ્ધ આપણે ગુજરાત પોલીસ એક્ટ 1951 અંતર્ગત કાર્યવાહી પણ હાથ ધરી છે।